ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। ધોરણ 11 નામના મૂળતત્વો ચેપ્ટર નંબર 1। મિત્રો લાસ્ટ લેક્ચર માં આપણે છે એ લક્ષણો વિશે ચર્ચા કરી। હિસાબી પદ્ધતિના લક્ષણો ક્યાં ક્યાં હોઈ શકે જેના વિશે ચર્ચા કરી, જે તમે તમારા ચોપડામાં વ્યવસ્થિત ડિટેલ લખેલી હશે। હવે મિત્રો આગળ વધીએ। આપણો ક્વેશ્ચન નંબર છે એ 6। हिसाबी पद्धतिना फायदा अथवा हेतु कोई पण पूछाय, हेतुओ पूछाय तो या प्रश्न लखવાનો છે, फायदा पूछाय तो या प्रश्न आ जवाब लखવાનો છે। तो प्रश्न છે हिसाबी पद्धतिना हेतुओ फायदा समजाવો। जो मित्र कीधुं છે समजाવો, જણાવો कीधुं तो मात्र આપણે મુદ્દા જ લખવાના હોય। कीधुं છે समजाવો, मुद्दा લખવાના અને અંદર ડિટેલ સમજાવવાનું। રેડી? એના માટેનું સૂત્ર પાછું સૂત્ર ક્યારે લખવાનું છે તો કે માત્ર તમારા ચોપડામાં પરીક્ષામાં કઈ સૂત્ર લખવાનું નથી, માત્ર આપણું મુદ્દાઓ યાદ રાખવા માટે સૂત્ર છે। સૂત્ર છે માન આપ મુનિ પ્રભુ નેસુ। માં એટલે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, ન નફાકારકતા જાણવા, આ આર્થિક સ્થિતિ જાણવા, ક કરવેરાનું આયોજન, મુ ધંધાનું મૂલ્યાંકન, ની નિર્ણય ઘડતર, પુ પુરાવા તરીકે, ભૂ ભૂતકાળની કામગીરી સાથે તુલના, ને નૈતિક અંકુશ અને સુ સુધારાત્મક પગલાં। રેડી? તો પહેલો મુદ્દો જોઈએ હિસાબી માહિતી, એના હેતુઓ અને એના ફાયદા। હવે આપણે આગળ જોઈ ગયા કે હિસાબી પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાન છે। આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે। તેની ઉપયોગિતા કે ફાયદાઓ આ મુજબ રહેલા છે। આપણી પ્રસ્તાવના હતી। ફરીથી પ્રસ્તાવના જોઈએ। હિસાબી પદ્ધતિઓ એક સામાજિક વિજ્ઞાન છે। આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થાય છે। તેથી એની ઉપયોગિતા કે ફાયદાઓ અનેક રહેલા છે, જેના આપણે 10 મુદ્દાઓ ચર્ચા કરશું। આના સિવાય અનેક ફાયદાઓ હોઈ શકે, એમાંથી આપણે 10 ની ચર્ચા કરવાની છે। એમાંનો પહેલો મુદ્દો એટલે હિસાબી માહિતીની ઉપલબ્ધતા। ધંધાનો માલિક છે એ હિસાબો તૈયાર કરી અને એ તૈયાર કરેલા હિસાબો છે એ રાખી મૂકે છે। એટલે કે ધંધાના માલિક દ્વારા છે હિસાબી માહિતી છે એ તૈયાર કરવામાં આવે છે। આ માહિતી તૈયાર થઈ ગયા પછી માલિકને જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકે છે, ગમે ત્યારે। દાખલા તરીકે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો જો હિસાબો તૈયાર થયેલા હોય તો એ માહિતી કે હિસાબો છે એ બેંકમાં રજૂ કરી અને એના દ્વારા છે લોન લઈ શકાય। કે એના દ્વારા બેંક નક્કી કરી શકે આ જે કંપની કે પેઢી છે એ દર વર્ષે આટલો નફો કમાય છે, જેથી કરીને એ પેઢીને છે લોન આપવી કે નહીં એમ કેનો નિર્ણય કરી શકે। અને એના થ્રુ આપણે કહી શકાય કે બેંકમાંથી કે બીજા વ્યક્તિઓ પાસેથી લોન લેવા માટે જો માહિતી તૈયાર હોય, હિસાબો તૈયાર હોય તો ઈ માહિતી આપણે રજૂ કરી શકીએ છીએ। રેડી? ત્યાર પછીનું લક્ષણ નફાકારકતા જાણવા। હિસાબો તૈયાર કરવાનો આપણો મુખ્ય હેતુ શું હોય છે? નફો કે ખોટ જાણવા। તો કે ધંધામાં કેટલો નફો થયો કે કેટલું નુકસાન થયું તે અંગેની માહિતી હિસાબી પદ્ધતિ દ્વારા જાણી શકાય છે। આપણો મેન હેતુ જે રહેલો છે, આપણે હિસાબો શું કામ તૈયાર કરી તો કે વર્ષના અંતે ધંધાએ નફો કર્યો કે ખોટ કરી એ જાણવા માટે આપણે હિસાબો તૈયાર કરી છે અને એ આપણે જાણી શકીએ છીએ। જો હિસાબો તૈયાર કર્યા હોય તો, હિસાબો તૈયાર ન કર્યા હોય તો આ કઈ જાણી શકાય નહીં। રેડી? ત્રીજો ફાયદો આર્થિક સ્થિતિ જાણવા। જો
ધંધાની જવાબદારી, જવાબદારી એટલે દેવું. જો ધંધાની જવાબદારી વધુ હોય તો એમ કહી શકાય કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે? નબળી. અને જો જવાબદારી ઓછી હોય, દેવું ઓછું હોય, એની સામે મિલકતો વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. અને આ બધું શેના ઉપરથી જાણી શકાય? તો કે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે ખાતું તૈયાર થાય, એક પત્રક તૈયાર થાય જેને કહેવાય પાકું સરવૈયું. આ પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે. કેમ ખબર પડે? કે જો જવાબદારીઓ છે એ વધુ હોય, મિલકતો ઓછી હોય તો ધંધાની પરિસ્થિતિ નબળી. એનાથી વિરુદ્ધ જવાબદારી ઓછી છે, મિલકતો વધુ છે તો ધંધાની પરિસ્થિતિ સારી. એ ક્યારે જાણી શકાય? તો કે જો આપણે હિસાબો તૈયાર કર્યા હોય તો. અને હિસાબો તૈયાર કરવા માટે તો કે ફરજિયાત પાકું સરવૈયું તૈયાર કરેલું હોવું જરૂરી છે. ત્યાર પછીનો ફાયદો કરવેરાનું આયોજન. ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે કમાણી, આવક અંગે જુદા જુદા સ્વરૂપે છે એ ધંધાએ કરવેરા ચૂકવવાના હોય છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારોને આધારે નક્કી થાય. વ્યવહારોના પ્રમાણને ધ્યાનમાં રાખી જે તે સમયે છે એ કેટલો કરવેરો ભરવો પડશે તે બાબત છે હિસાબોને આધારે જ નક્કી કરી શકાય. કરવેરાનું અગાઉથી આયોજન કરી શકાય, કરવેરો કેટલો ભરવો એ નક્કી કરી શકાય. હવે આ બધું ક્યારે થાય? તો કે જો આપણે હિસાબો તૈયાર કર્યા હોય તો. હિસાબો ન તૈયાર કર્યા હોય તો આવક થઈ કે ખોટ ગઈ કે નફો થયો એ આપણે જાણી શકાય નહીં. હવે કરવેરો કેના આધારે ભરવાનો હોય? તો કે આપણે ધંધાએ જેટલો નફો કર્યો હોય એના આધારે, આવક થઈ હોય એના આધારે. હવે હિસાબો તૈયાર ન કર્યા હોય તો આવક કેટલી થઈ આપણને ખબર પડે નહીં. તો એના માટે હિસાબો તૈયાર કરવા ખૂબ જરૂરી છે. હિસાબો તૈયાર કર્યા હોય તો આવક નક્કી થાય, આવકને આધારે આપણે કેટલો કરવેરો ભરવાનો છે એ આપણે નક્કી કરી શકાય છે. બીજું આના સિવાય તો કે આપણે અગાઉથી કરવેરાનું આયોજન પણ કરી શકાય. કઈ રીતના? તો કે દાખલા તરીકે ગયા વર્ષે છે એ આવક આટલી હતી, આટલો કરવેરો ભરવો પડ્યો હતો તો એનાથી આપણે પાઠ પાડી શકાય કે દર મહિને એમાંથી અમુક ટકા આપણે કરવેરો ભરી શકાય. કે ગયા મહિને છે આટલો કરવેરો હતો, દાખલા તરીકે 12,000 રૂપિયા કરવેરો ભરવો પડ્યો હતો તો આ વર્ષે છે એ દર મહિને 1,000 રૂપિયા આપણે કરવેરા તરીકે ભરી શકાય. અને લાસ્ટ 11મા મહિને એના હિસાબો તૈયાર થઈ ગયા પછી 12મા મહિનાના જે હિસાબોને આધારે આવકો થાય એના આધારે કરવેરા છે કેટલા ભરવાના બાકીના એ આપણે નક્કી કરી શકાય. કે જેના આધારે એક હારે રકમની ચૂકવણી ન કરવી પડે, એક હારે છે ખર્ચ ન ચૂકવવો પડે, એ પાઠ પાડી શકાય. પણ એ ક્યારે શક્ય બને? કે જો હિસાબો તૈયાર કરવામાં આવે તો. રેડી? ત્યાર પછીનું લક્ષણ ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકન વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા છે પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હોય છે. ઘણીવાર એવું પણ બને કે ધંધાનો વિસ્તાર વધુ થઈ ગયો હોય, ધંધો છે એ અનેક શાખાઓમાં વેચાઈ ગયો હોય ત્યારે ધંધાની જે વસ્તુનું ઉત્પાદન થાય છે એનું વેચાણ સેલ્સમેનો દ્વારા થતું હોય છે. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? હિસાબી પદ્ધતિ કઈ રીતે મદદરૂપ થાય? ધંધો કેટલો નફાકારક છે? આર્થિક સ્થિતિ કેવી છે? આ જાણકારી કેના દ્વારા મળે? તો કે હિસાબી માહિતી. જ્યારે ધંધાનો માલિક બધી જગ્યાએ પહોંચી શકે તેમ ન હોય, વેચાણ માટે સેલ્સમેનો રાખ્યા છે, ખરીદી માટે અન્ય વ્યક્તિઓ રાખ્યા છે, જાહેરાતનો કોન્ટ્રાક્ટ અનેકને આપ્યો છે. રેડી? ટૂંકમાં માલિક થ્રુ બધું વર્ક ન થતું હોય, અન્ય વ્યક્તિઓ રાખેલા હોય ત્યારે તો કે કયા વ્યક્તિઓ કેટલો ખર્ચ કર્યો, એના દ્વારા કેટલી આવક થઈ એ માહિતી કેમ મળે? તો કે જ્યારે હિસાબો તૈયાર થાય ત્યારે હિસાબી પદ્ધતિ જે તૈયાર થાય એના દ્વારા છે એ માલિકને બધી માહિતી મળી રહે કે કયો ખર્ચ કયા વ્યક્તિ દ્વારા કયો ખર્ચ થયો, કેટલી આવક થઈ, કેટલો નફો થયો, એ બધી માહિતી છે હિસાબો તૈયાર થયા હોય તો જ ધંધાનું છે આપણે યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ.
રેડી? ત્યાર પછી નિર્ણય ઘડતર. ધંધાના જુદા જુદા સ્વરૂપો હોય. ક્યાં ક્યાં સ્વરૂપો? તો કે એકાંકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી અને કંપની. આના દ્વારા છે પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબોનો ઉપયોગ છે જુદા જુદા પક્ષકારો જેવા કે દેવાદારો, લેણદારો, શેરહોલ્ડર્સો, રોકાણકારો વગેરે માટે ઉપયોગી થાય. નિર્ણય ઘડતરમાં અનેક પક્ષકારો છે એ ધંધા સાથે જોડાયેલા હોય, કંપની સાથે જોડાયેલા હોય. આ જોડાયેલા પક્ષકારો પોતાના નિર્ણયો લેવામાં છે એ હિસાબોનો ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ, દેવાદારો જે આપણી પાસેથી ઉધાર માલ ખરીદે છે એ વ્યક્તિઓ પોતાના નિર્ણયો કેવી રીતના લે છે? તો કે ધંધો છે નફો કરે છે એનો મતલબ એવો કે ભવિષ્યમાં એની વસ્તુની ગુણવત્તા વધશે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થશે. એટલે એનો એ ધંધા દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુ છે એ કાયમ માટે આપણે ખરીદવી એવો નિર્ણય લઈ શકશે. લેણદારો એટલે કોણ? તો કે જે વ્યક્તિઓ આપણને ઉછીનો માલ, ઉછીના પૈસા આપે છે એવા વ્યક્તિઓ, સંસ્થાઓ, પેઢીઓ દરેક એ શું નિર્ણય લઈ શકશે? તો કે આપણે એને જે ઉછીનો માલ, ઉછીના પૈસા, ઉછીની લોન કે જે આપેલું છે એ બધું આપણું સમયસર મળી જશે. કેના દ્વારા ખબર પડશે? હિસાબો દ્વારા. ધંધાએ નફો કર્યો તો આપણા પૈસા છે એ સેફ છે, ભવિષ્યમાં નહીં તો કાલ મળી જશે. શેરહોલ્ડર્સ, જે લોકો આપણા કંપનીના શેર ખરીદવા ઈચ્છે છે એ વ્યક્તિઓ. તો કે ધંધો નફો કરે છે એટલે એના શેર ખરીદવામાં કોઈ વાંધો છે નહીં, ભવિષ્યમાં આપણને ડિવિડન્ડ સ્વરૂપે રકમ મળી રહેશે તો એના શેર ખરીદવા કે ન ખરીદવા એ અંગેનો નિર્ણય કરશે. રોકાણકારો, જેને આપણી કંપનીમાં રોકાણ કરેલું છે એ વ્યક્તિઓના પૈસા સેફ છે તો હવે તો કે એ પૈસા છે હવે ઉપાડવા નહીં અથવા એના શેર વેચવા નહીં એવો નિર્ણય કરી શકશે. રેડી? તો નિર્ણય ઘડતરમાં છે એ મદદરૂપ થશે. ત્યાર પછીનો પુરાવા તરીકે ઉપયોગી. હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોને આધારે થાય છે. આ રીતે તૈયાર થયેલા હિસાબો વિશ્વસનીય ગણવામાં આવે છે. જો આપણે અગાઉ જોઈ ગયા કે તૈયાર થયેલા હિસાબો છે વિશ્વસનીય ગણવામાં આવે છે. શું કામ? કારણ કે એ હિસાબો અગાઉથી નક્કી કરેલા સિદ્ધાંતો અને નિયમોને આધારે તૈયાર થયેલા હોય છે. એટલા માટે હિસાબો કેવા હોય છે? તો કે વિશ્વસનીય. હવે આ હિસાબો છે એ ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો કોર્ટમાં, અદાલતમાં પુરાવા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ લેણદાર એમ કહે કે અમને પૈસા નથી આપી દીધા, હકીકતમાં આપણે આપી દીધા છે, તો આપણે જે હિસાબો તૈયાર કરેલા છે એ હિસાબો અદાલતમાં આપણે રજૂ કરી શકાય. કોઈ દેવાદાર એમ કહે કે તમને જે પૈસા આપવાના હતા એ અમે આપી દીધા છે, તો આપણી પાસે જે હિસાબો તૈયાર કરેલા છે એ આપણે રજૂ કરી શકીએ છીએ. એટલે કે પુરાવા તરીકે આપણા તૈયાર થયેલા હિસાબો ઉપયોગી થાય છે. આના સિવાય ભાગીદારી પેઢી હોય તો ભાગીદારો વચ્ચે ગમે ત્યારે છે મતભેદ ઉભા થાય, વાદ વિવાદ થાય ત્યારે હિસાબો પુરાવા તરીકે ઉપયોગી થાય છે. રેડી? ત્યાર પછી તો કે ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળની કામગીરી. હિસાબોમાં હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફારો ક્યારેય થતા નથી. નિયમો અને સિદ્ધાંતો છે એ કાયમી માટે એ નહીં રહે છે. તેથી ધંધાની વર્તમાનની કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે આપણે તુલના કરી શકાય અને ધંધાનો વિકાસ થયો છે કે નથી થયો એની જાણકારી આપણે મેળવી શકાય છે. રેડી? હિસાબો તૈયાર થાય એ નિયમો અને સિદ્ધાંતોને આધારે થાય, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો આ વર્ષે જે હિસાબો તૈયાર થયા છે એની તુલના ભૂતકાળની હિસાબો સાથે આપણે કરી શકાય. જેનાથી એવું નક્કી કરી શકાય કે ગયા વર્ષ કરતા આ વર્ષે નફો આટલો વધ્યો અથવા નફામાં આટલો ઘટાડો થયો,
તો ઘટાડો થયો, તો હવે એના માટે હવે શું કરવું? નફો વધે એના માટે એ નિર્ણયો લઈ શકી. ત્યાર પછી નૈતિક અંકુશ. હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની છેતરપિંડીનો પ્રશ્ન રહેતો નથી. કોઈ પણ જે હિસાબો છે એ લખવામાં આવે પુરાવા તરીકે આપણે ઉપયોગ લઈ શકીએ. દાખલા તરીકે જે આપણે ખરીદી કરી છે એટલું જ વેચાણ થવું જોઈએ અથવા એટલો માલ આપણી પાસે સ્ટોક તરીકે હોવો જોઈએ. ઘણીવાર કંપનીમાં કર્મચારીઓ છે એ ચોરી કે છેતરપિંડી કરતા હોય. ઘણીવાર જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય તો કર્મચારીઓ છે ઘરે લઈ જાય વસ્તુ ચોરીથી. એવી જ રીતના હીરા ઉદ્યોગમાં જોઈએ તો હીરા છે ચોરી થઈ જાય. હવે આવું ન થાય એના માટે શું કરવું? તો કે હિસાબો લખેલા હોય તો જેટલી ખરીદી કરી હોય એટલું જ સામે વેચાણ થવું જોઈએ અથવા એટલો માલ સ્ટોકમાં હોવો જોઈએ. જો એટલો ન હોય તો ઈ માલ ક્યાં ગયો? એના માટે છે યોગ્ય પગલાં લેવામાં આવે જેનાથી ચોરી અને છેતરપિંડી અટકે છે અને નૈતિક અંકુશ રહે. ત્યાર પછી સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખતે છે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં કોઈ એવો નિર્ણય લેવામાં આવી ગયો હોય કે જેને કારણે છે નુકસાન થયું હોય. સ્વાભાવિક છે, માણસ છે એ ભૂલને પાત્ર હોય. ઘણીવાર ઉતાવળમાં એવો નિર્ણય લેવાઈ ગયો કે જેને કારણે છે ધંધાને નુકસાન સહન કરવું પડ્યું. તો હવે તો કે આ નિર્ણયની અસર હિસાબોમાં જોવા મળે. તરત ગયા વર્ષે ખોટ નફો થયો હોય તો આ વર્ષે ખોટો નિર્ણય લેવાઈ ગયો અને એને કારણે ખોટ સહન કરવી પડે. તો આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી ભવિષ્યમાં રાખવામાં આવે અથવા એ અંગેના સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. તો એવું કહી શકાય કે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી અને એ સુધારવા માટેના પગલાં છે એ સુધારાત્મક પગલાં હિસાબો દ્વારા લેવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આ આપણા 10 જે ફાયદાઓ કે હેતુઓ હતા એની ચર્ચા કરી. ફરીથી મિત્રો જો હેતુઓ કે ફાયદા પૂછાય તો તમે આ 10 લખી શકો છો. મિત્રો આના સિવાય પણ ઘણા બધા ફાયદાઓ હોઈ શકે. એ જરૂરી નથી કે આ 10 જ લખવા. તમે તમારી રીતના આના સિવાયના તમને એવું લાગતું હોય કે આ મુદ્દો આવી શકે તો તમે એને વ્યવસ્થિત સમજાવી મુદ્દો લખી અને વ્યવસ્થિત સમજાવી શકો છો. તો આ પ્રશ્ન છે એ છઠ્ઠો તમે 5 લખેલા હશે. છઠ્ઠો પ્રશ્ન કરી આ પ્રશ્ન લખવાનો છે, નીચે સૂત્ર લખવાનું છે. આ પરીક્ષામાં કે તમારે જવાબમાં સૂત્ર લખવાનું નથી. પહેલા મુદ્દા લખી લેવાના, પછી એક કરીને મુદ્દો લખવાનો, એને વ્યવસ્થિત સમજાવવાનો. જે તમારી ચોપડીના પેજ નંબર 5 ઉપર આ પ્રશ્નનો જવાબ આપેલો છે જેમાંથી તમારે પોઈન્ટ વાઇઝ છે એ લખી લેવાનો છે. પછી બીજો મુદ્દો એના સમજાવી દેવાનો, ત્રીજો એ રીતના 10 એ 10 છે એ લખી લેવાના રહેશે. રેડી મિત્રો? થેન્ક યુ.